સંકલ્પ ભૂમિને પુષ્પાંજલિ કાર્યક્રમમાં દલિત યુવાન મિતેશ પરમારે કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ ઠવલેને રજૂઆત કરી સંકલ્પ ભૂમિના નિર્માણ સાથે બાબા સાહેબની પ્રતિમા અને વિવિધ યોજના ઇમારતોને બાબા સાહેબના નામ સાથે જોડવા રજૂઆત કરી હતી। આજે સમાજ કલ્યાણ મંત્રી રામદાસ આઠવલે અહીંયા આવેલા ને મેં મારું અહીંયા સંકલ્પ ભૂમિ આવ્યો છું। આ સંકલ્પ ભૂમિમાં જે તે ટાઈમે કલેક્ટરે 25 વીઘા જમીન ફાળવાનો ઓર્ડર કરેલો અને મેં મેયરને બી વારે ઘરે રજૂઆત કરી છે। અહીંના લોકલ ધારાસભ્ય દલિત છે, મનીષાબેન વકીલ છે, એમને પણ વારે ઘડે કહ્યું છે ને આ લોકોને રજૂઆત કરે છે, કોઈ સાંભળતું નથી ને અહીંયા ખાલી ખોટા ભાષણો કરીને ભાગી જાય છે। એટલે આ અમારા દલિત માટે બહુ દુઃખની વાત છે ને ગઈકાલે પણ હું આના માટે કહ્યું કે ભાઈ આ લોકો દલિતોનો ઉપયોગ જ કરે છે। આ ઉનાકાળ થયું છે એને ડેમેજ શાંત કરવા માટે ગુજરાતમાં બધા મંત્રીઓ આવવાનું ચાલુ થઈ ગયું। આની પહેલા પણ મારી રજૂઆત હતી। એટલે ઇલેક્શન આજ 2017 ને એટલે અત્યારથી દલિતોને મનાવવાની આ લોકો તૈયારી કરી રહ્યા છે એવું મને લાગી રહ્યું છે। તરસાલી બાયપાસ પર ટ્રક અકસ્માતમાં 8 જેટલી ગાયોના કરુણ મોત નીપજ્યા હતા।